સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ઓવરબ્રિજ પર બાઇક ખાડામાં પટકાતા બાઇક ઉપર જઈ રહેલા ગલતેશ્વરના બે યુવાન ઇજાઓ પહોંચી છે. ગલતેશ્વરથી બાઇક ઉપર રાત્રિના સમયે બંને યુવાનો પ્રાંતિજ આવતા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો છે. ઇજાગ્રસ્ત હિતેશ અશોકભાઈ પરમાર તથા જયસિંહ દિવાનસિંહ પરમારને ઇજાઓ પહોંચતા પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઓવરબ્રિજ ઉપર પડેલ મસ્ત મોટા ખાડાઓને લઈ અવારનવાર નાના મોટા વાહન ચાલકો ખાડાઓમાં પટકાતા હાડકા ભાંગવાનો વાળો આવ્યો છે. તાજેતરમાં જ ચિલોડાથી હિંમતનગર સુધીનો બનેલ 6 લાઇન બનેલ બધા જ ઓવરબ્રિજો પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ઓવરબ્રિજ ઉપર પડેલ ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ઓવરબ્રિજ પર બાઇક ખાડામાં પટકાતા બાઇક ઉપર જઈ રહેલા ગલતેશ્વરના બે યુવાન ઇજાઓ પહોંચી. ગલતેશ્વરથી બાઇક ઉપર રાત્રિના સમયે બંને યુવાનો પ્રાંતિજ આવતા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો છે. ઇજાગ્રસ્ત હિતેશ અશોકભાઈ પરમાર તથા જયસિંહ દિવાનસિંહ પરમારને ઇજાઓ પહોંચતા પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઓવરબ્રિજ ઉપર પડેલ મસ્ત મોટા ખાડાઓને લઈ અવારનવાર નાના મોટા વાહન ચાલકો ખાડાઓમાં પટકાતા હાડકા ભાંગવાનો વાળો આવ્યો છે. તાજેતરમાં જ ચિલોડાથી હિંમતનગર સુધીનો બનેલ 6 લાઇન બનેલ બધા જ ઓવરબ્રિજો પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ઓવરબ્રિજ ઉપર પડેલ ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.